નમસ્કાર દોસ્તો, ઘોડ કળિયુગ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર. મામો હેવાન બન્યો, 9 વર્ષની ભાણેજ સાથે જેમ કે ગંદુ કામ કર્યું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે. તે હાલ દોસ્તો જેમ કે સગો મામો હેવાન બન્યો. બેનના ઘરે રોકાવા આવેલા મામાએ એકલતાનો લાભ લઈને જેમ કે 9 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે. વધુ વિગત દોસ્તો તમને જણાવે તો સુરતના જેમ કે ભેસ્તાનમાં સગા મામાએ જેમ કે 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચરતા જેમ કે એરરાટી વ્યાપી ગઈ છે. અત્યારે હાલ દોસ્તો જેમ કે ઘોડ કળિયુગ આવ્યો છે. અત્યારે હાલ દોસ્તો મામો જેમ કે ભાણી સાથે દુષ્કર્મ કર્યું હોય તેવા મોટા સમાચાર. મૂળ બિહારના ભાગલપુરનો રહેવાસી શખ્સ તાજેતરમાં બેસ્તાનમાં રહેતી તેની બેનના ઘરે રોકાવા આવ્યો હતો તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. શનિવારે જ્યારે બેનની જેમ કે 9 વર્ષની ભાણી ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેને ભાણીને શિકાર બનાવી હતી અને તેની પર રેપ કર્યો હતો તેવું જેમ કે જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાળકીના પિતાએ જેમ કે બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ ભારે આઘાતની લાગણીઓ વ્યાપી હતી એવા જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે.